નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલિતાણા શહેરના અત્યાધાર વોર્ડ નંબર 3ના વિસ્તારમાં રહીશોની ફરિયાદ છે કે વોર્ડ નંબર 3માં આવેલ ડ્રેનેજ સહિતના મોટાભાગની ગંદકી થવાથી ભયંકર બીમારી ફેલાવાનો ભય રહેતો હોય છે, જેમાં ગંદકીના કારણે લોકો મોટાભાગના બીમાર રહેતા હોય છે. આજુબાજુમાં ડીવાયએસપી ઓફિસ તથા નિશાળ પણ આવેલી છે, તો પણ ધ્યાનમાં દોરવામાં આવતું નથી. રહેણાંકી લોકોની ફરિયાદ છે કે નગરપાલિકા ક્યારે જાગશે. લોકોમાં જાનહાનિની ઘટના બનશે ત્યારે જેમાં અત્યાચારના લોકો રોષે જોવા મળ્યા હતા અને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે એવું લોક ચર્ચામાં જાણવા મળ્યું હતું. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. હા બેન, શું પ્રશ્ન છે તમારો? પાલિતાણા વોર્ડ નંબર 3 50 વારિયા. અહીંયા પાણીની ટાંકી વિછોડવામાં નહોતી આવતી, એમાં ગંદકી છે, કૂતરા મરી ગયેલા છે, ગાભા એટલા અંદર પડ્યા છે અને નકરો કચરો ભેગો થયો છે, ગંદકીવાળો છે, ગટરનું પાણી ભેળવાઈ ગયું છે. અહીંયા મંદવાળું ઘરે ઘર છે, ઝાડા ઉલટી થઈ ગયા છે અને પાણી પ્લસ વહેલા આપતાય નથી. અને પાણી પહેલાં અમારે અડધી કલાક તો આમ જવા દેવું પડે, એટલું ગંદુ પાણી આવે છે. હવે અમારે આ પાણી પીપીને હું બધા 50 વારિયાના બધા મરી જશે તો અહીંયા સમસાણ થઈ જાય, તો અમારે કરવાનું શું? આમાં અમારી અવાજ સાંભળો તમે અને અહીંયા ગંદકીવાળો સાફ કરાવો અને પાણી વહેલા છતાં અમને દો. અડધી રાતે 12 વાગે 1 વાગે રાતે પાણી છોડે છે અને 50 વારિયામાં કોઈ ધ્યાન દેવાવાળું નથી. અને આ મિનરલ વોટર બહારથી લાવીને પાણી અમે પીવીએ છીએ. હવે આમાં મિલી ભગત છે આ લોકોની, તો આ લોકોનું પાણી વેચાય, પ્લાનનું પાણી વેચાય. એ હાટું લગભગ એના હાટું થઈને બી આ લોકો સાફ નહીં કરતા હોય, ગટર સાફ નહીં કરાવતા હોય. આ પાણીમાં કાંઈ ધ્યાન નથી દેતા આ લોકો. તમારે આમાં કરવાનું શું? આ અમારી રજૂઆત તમે સાંભળો અને વહેલા છતી અમારે પાણી ચોખ્ખું આવે અને અમારા 50 વારિયામાં મંદવાડવાળું વ્યૂ જાય. ઘરે ઘર ઝાડા ઉલટી થઈ ગયા છે બધાને. તો આ ગરીબ માણસો છે, બધા મજૂરી માણસો છે, કમાવે કે પછી દવામાં પૈસા નાખે? ખાવાનું શું એમાં પછી અમારે? ઓકે, બહુ સરસ, માશાઅલ્લાહ માશાઅલ્લાહ. 50 વારિયાની અંદર કચરાની ગાડી કોઈ આવતી નથી. ઠેક ઠેકાણે કચરો હોય છે એટલે પાણીની ગટરની બધી જ ઠેઠ ઉપરથી ફકીરવાડામાંથી પાણી ગંદકીનું આવે છે. તો જેથી કરીને તો અમારા બચ્ચા નાના હોય છે ને એ સ્કૂલથી આવે છે તો એમને ગંદકીવાળા પગલીને ઘરમાં કરે છે. અમારા ઘરની મોર તો 24 કલાક નળ આવે એટલે ત્યારથી તે રાતના 12 વાગ્યા સુધી પાણી ગંદકીનું જ પાણી આવે છે. તો નાના બચ્ચાવાળાને અમારે કરવાનું શું? ગટર સાફ કરવા કોઈ આવતું જ નથી. ગટર સાફ કરવા કોઈ આવતું જ નથી. કચરાની ગાડી નથી આવતી, પ્લસ ઠેક ઠેકાણે કચરાના ઢગલા પડ્યા હોય. છોકરા સ્કૂલે જાય છે તો એને છાંટા ઉડે છે, છોકરા બગડી જાય છે. સ્કૂલે જવા માટે છોકરાને બહુ તકલીફ પડે છે. હાલવાની જગ્યાએ જ પાણી એટલું આવે છે. મત જોતા હોય તો જ આવે કે અમે 1 મહિનો દોડે વાહ કે અમે ઊભા, બાકી કાંઈ નહીં. આ ગટર કેટલા સમયથી ઉભરાય છે? કેટલાય ટાઈમથી છે અમને. અને આટલો બધો કચરો ને એટલી બધી ગંદકી. આ સ્કૂલ આવેલી છે, સામે ડીવાયએસપી ઓફિસ છે, પોલીસ લાઈન છે, મચ્છરનો ત્રાસ છે. હા. સમજ્યા?